એટલે આ દીકરીના ગલામાં નાખવાના છે ને દીકરી ગલો અર્પણ કરવા આવી છે કહેવાનું હતું. પણ બાપુ હામૈયો લઈને કોક આવે ને એને વધાવ્યા વગર હામૈયા ન ઉતારાય, આપણો નિયમ છે. પણ એકવાર દેવાનો અખતરો કરી લ્યો પછી અખિલ બ્રહ્માંડનો માલિક તમારા ઘરમાં ખામી નહીં રહેવા દે. મારા બાપ નહીં, એમાં આરોગ્ય માટે કોકના પરિવારના વ્યક્તિનો જીવ બચી જાય. આવ આવ દીકરા આવ, લે આવ. આ શું લાવી છું? આ ગલો લઈને આવી છે. હું ભેગા કરીશું. કેટલા સમય છે? 1 વર્ષથી ગલો લઈને દીકરી આટા મારે લ્યો. હું એ બટા ઢીલા કરું. નકર અમે બહુ દેઈ નહીં, અમારે તો સવારમાં પેમેન્ટ લેવાનું હોય ને બેટા. આ એક મારા, એક જિગ્નેશભાઈના, એક પોપટભાઈના, એક ઓલો જીતુભાઈ ક્યાં વહી ગયો? બહુ સારું બોલે જીતુભાઈ, આખે આખું એન્કરિંગ કરી રહ્યા છે. એક જીતુભાઈના, પોપટભાઈને આવી ગયા. જોઈએ એક ને બીજી વાર નો આવી જાય નકર, અને આવી જાય તો આ દીકરીના ગલામ દેવ. મારી વાત તો સાંભળો. બેટા એ મારી પાસે બેસી જાય. એ રોયા ભલે બધા કીધા કરે. આ અમારા બેન્જો વગાડે છે અમારો નરેશ. પછી અમારે આજે હાર્મોનિયમ બનાવે છે ને રાજ મ્યુઝિક, આ એના 500. એટલે આ દીકરીના ગલામાં નાખવાના છે ને દીકરી ગલો અર્પણ કરવા આવી છે કહેવાનું હતું. પણ બાપુ હામૈયો લઈને કોક આવે ને એને વધાવ્યા વગર હામૈયા ન ઉતારાય, આપણો નિયમ છે. એટલે આ 500 રૂપિયા ભૂપત મેરના, આ 500 રૂપિયા અશોકભાઈ વેગડના, બાજુમાં દેવ ત્રિવેદી તબલામાં સંગત આપે છે, એની બાજુમાં અમારો મુકેશ બારોટ એ તબલામાં સંગત આપે છે, એના 500. આ માઇક વાળાના 500, આ વિડીયો વાળાના 500, આ લાઇટ ડેકોરેશન વાળાના 500, આ મંડપ વાળાના 500. હવે કોઈ બાકી રહ્યા? અને આ 500 હાવ અમથે અમથે આવ્યા એના 500. માથે ભમકું. અને આ 500 જેણે મને આ બોલાયો માંગુકિયા સાહેબે, આ એના 500. કેટલું ભણે છે બેટા? 9મું ભણે છે. અને એ ગલો લઈને આવી રીતે નીકળી જાય. અને આમાં જે આવે એ આરોગ્યને અર્પણ કરે છે. આ દીકરીને તાળીના ગગડાથી વધાવો છે. કેમ થાય? હામી જાય બધા? હામી જાય? ના જાતા નથી. આપણે બે મહેનત કરી બધા. કાંઈ વાંધો નહીં. આ હું મારી જિંદગીમાં ગલામાં પહેલી વાર નાખું. તાળીયું પાડો. નગર ગલામાં જ નાખ્યા છે. એ તો હું ખોટું ખોટું કહું, પણ બીજા 10% દેતા હશે, હું 90% દઉં છું. પ્રોગ્રામના પૈસા ને છોકરાને સડિયું નથી લાવ્યો. અને ઓછા લઈને તો માચેમ ન રહે. ખરેખર રાજુબાબુ, હું પેલા કાંઈ લેતો નહીં, સવારે વારો આવતો. નકર એટલું બધું સારું નહોતો બોલતો ત્યાં. ઈથી સારું બોલતો. તાકે ઘરના છે એ ગમે ત્યારે રજૂ થશે, ઓલા પેમેન્ટ વાળાને પહેલા લઈ લ્યો. મેં કીધું પેમેન્ટ વધારો, બજેટ વધારો, બજેટ. બરાબર ને? વાહ મારી દીકરી. એ જેટલા લાવીએ છીએ ને એટલા હામાં અહીંયા થઈ જાય. કેટલા છે? કાંઈ વાંધો મારા બાપ. પણ આ છે ને મોટું ગાડી રહી ને બેટા, એટલે જાતી નથી. તમે હળું સૌ સારું રાખજો બેટા. આવડી ગયું.
ફટાફટ જાય બધું. હવે ખાલી ચડે જ નહોતું. આ વિડીયો એટલો વાયરલ થાય ને. શું નામ તારું દીકરી? વાઘેલા રંજન ને તાળીના ગગડાથી વધાવો. ક્યાં ભણે છો બેટા? મુક્તા લક્ષ્મીની અંદર પોતે 9મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. એને તાળીના ગગડાથી વધાવો. આ કેટલા સમયથી કરે છે? 1 વર્ષથી આ દીકરી આ કામ કરે છે. બાપ એને તાળીઓથી વધાવો. શાબાશ, બહુ સરસ બેટા. ઠેઠ સુધી આવી ગયો બેટા. વધાવો, તાળીઓથી વધાવો. અવારમાં અયોધ્યાથી કળશ આવ્યો હતો. એ સરજુમાનો કળશ હતો. આજ મને એવું લાગે કે ગંગા જમના સરસ્વતી બધાયના કળશ આમાં મારા બાપ આવી ગયા. દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આ કળશમાં કેટલા છે એ જોઈ લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ. તાળીઓથી બધાવો. શાબાશ. આ મેં આપ્યા ને રાજુ બાબુ. પહેલા અમે અમદાવાદ બસમાં જતા પ્રોગ્રામ અને કાપડિયા ગેસ્ટ હાઉસમાં ઉતરવાનું. બહુ સસ્તું ગેસ્ટ હાઉસ. 300 રૂપિયામાં 4 બેડનો રૂમ મળે. એટલે 2 રૂમ લઈ લઈને એટલે અમારો આખો અસ્ટાફ આવી જાય. પછી પ્રોગ્રામ પૂરો કરીને આવીએ ને પછી ન્યાલી થોડુંક વાડીલાલ હોસ્પિટલ બાજુ આવીએ ને તો ત્યાં ચોકડી ઉપર તાજા ગાંઠિયા સવારમાં મળતા હોય. અને એને ખબર કે અહીંયા કલાકારોનો ઉતારો થાય બધા. ત્યાં લગભગ કલાકારો ત્યાં ઉતરતા. અમારી આગળની પેઢી હતી અને એણે જ અમને શીખવાડેલું કે આ કાપડિયામાં ઉતરવાનું. આજ તો અમે નીલમ પેલેસમાં ઉતર્યા સાહેબ. હા, એટલે સારી વાત છે. તો અમે સવારમાં પ્રોગ્રામ પૂરો કરી અને બધાએ મને કીધેલું કે સવારમાં વોકિંગ કરવાનું. મેં બધાની વાદે વાદે બાપુ તાજો લેંઘો લીધેલો. મેં સવારમાં લેંઘા પહેર્યા ને અમે નીકળ્યા હમણાં વોકિંગ. એ હાલતા 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 એ બરોબર ત્યાં ચોકડીએ પહોંચ્યા. ત્યાં એક ગાંડો બેઠેલો. ભૂપતને કહો ઓળખી ગયો. હવે ભૂપત આમ કે એટલે કે હું બધાને ઓળખું. મેં કીધું ઓળખી ગયો તો આપણે નાસ્તો કરે. મને આજ જેમ દાતારી સડી ને એવી તેદી સડેલી. ઓલા ગાંઠિયા વાળાને કીધું 100 ગ્રામ એને આપ, 100 ગ્રામ અમને આપ. 200 ગ્રામ ગાંઠિયા ખાધા. માથે 1 ચા લીધી. 3 મરચા ખાધા. બાપુ ગાંઠિયા ખાઈ લીધા ને વાસુદેવ પરસ્યો વળ્યો. કારણ કે ખિસ્સા હોટલે હતા, ગેસ્ટ હાઉસ. હાવ કોરા ખિસ્સા હો અમારા. જે ખિસ્સા માથે રાખીએ તો અને અમે આમ અંદર અંદર આખું મેળાવા મળ્યા. આ મારી સામું જોવે, હું એની સામું જોઉં, ઓલો અમારી સામું જોવે. કાં તારી મેં કપડાં બદલીને સીધા લેંઘા પહેરે. મેં કીધું હવારના પોરમાં અમદાવાદનો ગાંઠિયાવાળો મારશે. અને તેથી એવા અમારા કાંઈ નામે નહીં ગાંઠિયાવાળો ઓળખે. એક જગ્યાએ ગાંઠિયાવાળો હતો ને તે અમારા ભૂપત દોડાયો થઈને કીધું માયાભાઈ આહિર નહીં છે, થોડુંક આમ મસાલા નાખજો હરખો. તે કોણ છે? અને મેં કીધું ગાંઠિયા ખાઈ લે, ઓળખાણ દેમાં. હામું જ કીધું તે હું છે એમ. એટલે મેં કીધું ગાંઠિયાવાળો તો ઓળખતો નથી. બાપુ ગાંડો બોલ્યો. ગાંડો મન કે નથી. હવે તમે કલ્પના કરો ગાંડન મેં નથી એમ કીધું ત્યારે મારું મોઢું કેવું થયું છે. મેં કીધું નહીં. મને કે હું નીકળી જાઉં સવારે. ગાંડો ડાયો થઈ ગયો. દેવાની વસ્તુ આવે એટલે માણસ ડાયો થાય. મને કે ચિંતા કરવામાં હું દઈ દઉં. એમ તો આપણે રાતની ખેપ હારી મળેલી છે. બાપુ અમારા ગાંડાએ ગાંઠિયાના પૈસા અને મને પોરો ચડ્યો. આ ગાંડાને હવે ગેસ્ટ હાઉસે લઈ જાઓ. અને તેથી પેમેન્ટ અમારું 1000 રૂપિયા હતું. મેં ભલે પણ 500 આપવાના. એને આપણી આબરૂ રાખી એટલે મેં રિક્ષા ઊભી રખાવી. હું સીધો રિક્ષામાં બેહાડીને હોટલ ભેગા. હવે વોકિંગ નથી કરવું.
મેં કીધું બે હજાર રિક્ષામાં. મને કે કેમ? તને હોટલે લઈ જાવો અને ત્યાં જઈને મારે તને રાજી કરવું. મને કે ગાંઠિયામાં પડ્યો ઘણું રિક્ષા રે તું રહેવા ગયો. પછી એને કીધું કલાકાર છો ને? મેં કીધું હા. મને કે તો હાસું પણ આ જે મેં સંત લીધો છે એ બાપુ ધરતી અને આકાશનો છે, ધરતીનો અને વરસાદનો. જ્યારે ધરતી છે એ સ્ત્રી છે અને વરસાદ છે એનો ધણી છે, એનો પુરુષ છે. કાક બાપુએ ઘણી જગ્યાએ લખ્યું છે કે આવ્યો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કાંઈ ચૂંદડીની છોડ. હવે જોજો સાહિત્યમાં મજા આવે, કારણ કે એવી વ્યક્તિઓ બેઠી છે ને. બોલનાર કોણ છે એની કરતા બાપુ કાન કોના છે એના ઉપર બહુ આધાર હોય છે. સાંભળનારાઓ કોણ છે? મારું ભાવેણું સાંભળનાર છે દોસ્ત.